નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હાલ સમગ્ર ભારતમાં કેટલાક રાજ્યોમાં SIRની પ્રક્રિયા શરૂ છે, જેમાં 2002નું જે મતદાતા હતા તેમની સાથે અત્યારે 2025ના વોટિંગની સરખામણી કરવામાં આવે છે અને તેનું BLO છે તે ઘરે ફોર્મ આપ્યું છે. તે ફોર્મ કેવી રીતે ભરવું, અથવા ક્યારેક આવો પણ પ્રશ્ન આવશે કે ક્યારેક તમે હાજર ન હો અને તમને ફોર્મ ન પણ મળે, તો આ પ્રોસેસ છે ને તે તમે તમારી જાતે તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો, લેપટોપ PCમાં પણ કરી શકો છો. એટલે કે તમારે આ પ્રોસેસ BLOની વાટે રહેવાની પણ જરૂર નથી. તો કેવી રીતે કરશું તે આપણે આ વિડીયોમાં જોઈશું. આ પ્રોસેસ આપણે જોઈએ ત્યાં સુધીમાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી કરીને અમારા દરેક વિડીયો આપને સૌથી પહેલાં મળી રહે. હવે સૌપ્રથમ આપણે ગૂગલમાં voters.eci.government.in વેબસાઇટ અહીંયા જે લખી છે તે એન્ટર કરીશું. ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક આપેલી છે. હવે આ લિંક તમે એન્ટર કરશો, બ્રાઉઝરમાં ઓપન કરશો એટલે તમારી સામે અહીં સ્ક્રીન પર આવું કંઈક જોવા મળશે. એમાં તમે જોઈ શકો છો કે SIR ફાઇનલ પબ્લિકેશન 2025, એટલે કે બિહારની અંદર જે ફાઇનલ ડ્રાફ્ટ બન્યો છે તે અહીં આપણને જોવા મળે છે. એ સિવાય અહીં બાકી કેટલીક વસ્તુઓ છે, જેમ કે ન્યૂ વોટર રજિસ્ટ્રેશન છે, NRI માટે, આપણા માટે પણ છે. અહીં ડિલીટ કરવા માટેનો ઓપ્શન છે, કરેક્શન માટેનો ઓપ્શન છે, EPIC ડાઉનલોડ કરવા માટેનો, જે તમે કોઈ અરજી કરેલી હોય તો એનો સ્ટેટસ ટ્રેક કરી શકો છો. BLOને કોલ કરવા માટેનો ઓપ્શન છે. આખી PDF ડાઉનલોડ પણ કરી શકો છો તમે, યાદી. રીતે અહીં કેટલીક વસ્તુઓ આપેલી છે, પણ અહીં તમે ખૂણામાં જુઓ તો જમણી બાજુ ફિલ એન્ડરમેન્ટ ફોર્મ આપેલું છે અને અહીં સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIR, એટલે કે 2002ની યાદીમાં તમે અહીં નામ પણ શોધી શકો છો. તો આપણે આના ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે આવે છે મોબાઈલ નંબર, કેપ્ચા કોડ અને મોબાઈલ નંબર ઉપર OTP આવશે. તે OTP એન્ટર કરી અને આપણે લોગિન કરવાનું રહેશે. હવે અહીં મોબાઈલ નંબર પર OTP આવ્યો છે, તો આપણે એને વેરીફાઈ અને લોગિન પર ક્લિક કરીશું એટલે અહીં આપણું લોગિન જોવા મળશે. હવે આપણે અહીં આપણું જે સ્ટેટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેટ સિલેક્ટ કરીશું એટલે અહીં આપણો એન્ટર EPIC નંબર, એટલે અહીં આપણે આપણો જે ચૂંટણી કાર્ડ નંબર છે તે એન્ટર કરી અને સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણે ચૂંટણી કાર્ડ એન્ટર કરી અને અહીં સર્ચ પર ક્લિક કરશું એટલે આપણી માહિતી આવશે. આપણી માહિતી અહીં જોવા મળશે, તે માહિતી ચેક કરીશું. જો આમાં આપણને સાચી માહિતી ન મળે તો પછી આપણે એને ઓફલાઈન ફોર્મ ભરીને આપવું પડશે BLOને. આપણો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ OTP કરશું. અહીં આપણે OTP એન્ટર કરીશું. અને વેરીફાઈ OTP પર ક્લિક કરીશું. હવે OTP અહીં આપણી સામે વેરીફાઈ થઈ ગયો છે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે માય નેમ એક્ઝિસ્ટ ઇન ઇલેક્ટોરલ રોલ લાસ્ટ SIR, એટલે કે જો 38+ હશે તો જ આ ઓપ્શન જોવા મળશે. 38+ નહીં હોય તો આપણને આ ઓપ્શન અહીં જોવા મળશે નહીં. માય પેરેન્ટ્સ નેમ, ફાધર, મધર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડ મધર એક્ઝિસ્ટ ઇન ધ ઇલેક્ટોરલ રોલ ઓફ લાસ્ટ SIR, એટલે કે માતા પિતા, દાદા દાદીમાંથી કોઈ પણ 2002ની યાદીમાં હોય તો આપણે આ જે બીજો ઓપ્શન છે તે ક્લિક કરવાનો રહેશે. neither my name nor my parents name exist in the electoral roll, એટલે કે જો બેમાંથી કોઈનું નામ 2002ની યાદીમાં ન હોય તો આપણે આ નીચેનો ઓપ્શન છે તે ક્લિક કરવાનો રહેશે. હવે આપણે નીચે જઈએ તો આપણને અહીં સ્ટેટ જોવા મળે છે. તો આપણે અહીં શું કરવાનું, સર્ચ બાય SC પાર્ટ સિરિયલ ઇન લાસ્ટ SIR, એટલે કે તમારા જે માતા પિતા અથવા દાદા દાદીમાંથી જે લાસ્ટ SIRમાં હતા તેનું આપણે અહીં નામ સર્ચ કરવાનું રહેશે. જેમાં આપણે અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં એસેમ્બલી જે છે તે સિલેક્ટ કરવાની રહેશે. તો અહીં એસેમ્બલી જે હોય તે આપણને ખાસ યાદ હોવી જોઈએ. જો ન યાદ હોય તો આપણે ત્યાંથી ચેક કરી લેવું. ત્યારબાદ અહીં પોલિંગ સ્ટેશન નંબર, તો અહીં જે પોલિંગ સ્ટેશન હોય તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. પોલિંગ સ્ટેશન એટલે કે જ્યાં બૂથ હોય તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં આપણે સિરિયલ નંબર 2002નું જે સિરિયલ નંબર હોય તે એન્ટર કરીશું અને સિલેક્ટ યોર રિલેશનશિપ વિથ એબોવ મેન્શન રિલેટિવ, એટલે કે આ જે નંબર આપણે અહીં એન્ટર કરીએ છીએ તેની સાથે આપણો રિલેટિવ શું છે તે અહીં આપણે કરીશું. તો આપણે સર્ચ પર ક્લિક
કરીશું. હવે સર્ચ પર ક્લિક કરીશું એટલે અહીં આપણને ડેટા જોવા મળશે. હવે જો અહીં માહિતી તમે સાચી એન્ટર કરેલી હશે તો અહીં નીચે તમને નામ જોવા મળશે. આપણે નામ ચેક કરીશું. જો નામ બરોબર હોય તો આપણે અહીં ટિક માર્ક કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરીશું. હવે જેવું કન્ટિન્યુ પર આપણે ક્લિક કરીશું એટલે આપણને અહીં બધી ડિટેલ જોવા મળે છે. ઉપર આપણો મોબાઈલ નંબર છે, ત્યારબાદ જે ડિટેલ આપણે ફોર્મમાં ભરેલી છે તે જ ડિટેલ અહીં આપણને જોવા મળશે. જેમાં ડેટ ઓફ બર્થ, આધાર નંબર ઓપ્શનલ છે, ત્યારબાદ પિતાનું નામ, ત્યારબાદ પિતાનો જે ઇપિક નંબર હોય તે ઓપ્શનલ છે, માતાનું નામ, માતાનો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર ઓપ્શનલ છે, તમારા જે જીવનસાથી હોય તેનું નામ એ પણ ઓપ્શનલ છે, જીવનસાથીનો ઇપિક નંબર એ પણ ઓપ્શનલ છે. અને ત્યારબાદ પ્લેસ ઓફ સબમિશન એટલે કે અહીં તમે આ જે ફોર્મ ભરો છો તે કઈ જગ્યાએથી ભરો છો એ પણ ઓપ્શનલ છે. ત્યારબાદ અહીં આપણે ફોટો અપલોડ કરવાનો છે તો એ પણ ઓપ્શનલ છે. જો તમારે ફોટો ચેન્જ કરવો હોય તો તમે એ કામગીરી કરી શકો છો. તો આટલી ડિટેલ આપણે એન્ટર કર્યા બાદ હવે જો આ માહિતી છે તે તમે ચેક કરી શકો છો. એમાં જો ભૂલ હોય તો તમે અહીંથી એડિટ કરી શકો છો અને આપણે અહીંથી સબમિટ આપવાનું રહે. હવે જેવું આપણે સબમિટ પર ક્લિક કરીશું એટલે આપણી સામે 3 ઓપ્શન આવે છે: આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અને યુઆઈડી ટોકન. તો હવે તમારે અહીં આધાર નંબરથી વેરીફાઈ કરવાનું રહેશે. તો અહીં આપણે આધાર નંબર એન્ટર કરી અને આપણે ગેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે અહીં આધાર નંબર જે મોબાઈલ નંબર સાથે લિંક હશે તેમાં ઓટીપી આવશે અને તે આપણે અહીં એન્ટર કરી અને આપણે સબમિટ કરવાનું રહેશે કરીશું. જેવું આપણે સબમિટ પર ક્લિક કરીશું એટલે આપણી સામે આપણું જે ફોર્મ છે તે સબમિટ થયેલું જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે SIR 2026ની જે પ્રોસેસ છે તે અહીં આપણું થઈ ગયું છે અને આપણું ફોર્મ પણ સબમિટ થઈ ગયું છે. તે આખું ફોર્મ અહીં આપણને જોવા મળે છે અને આપણે રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. જેવું આપણે ક્લિક કરશું એટલે અહીં આપણી જે રિસિપ્ટ છે તે જોવા મળશે. આવી રીતે તમે તમારું SIR ફોર્મ છે તે ઓનલાઈન સબમિટ કરી શકો છો, જેથી કરીને તમારે ક્યાંય જવાની જરૂર નથી અને ઘરે બેઠા તમે આ મોબાઈલમાં પણ ભરી શકો છો. આપને જો માહિતી પસંદ આવી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.